અને એ બધા કોલમાં મોસ્ટ ઓફ કોલમાં સાયકોલોજીકલ સિમ્ટમ્સમાં જે વાત કરતા હતા, બેચેની થવી, ગભરામણ થવી, ઊંઘ ના આવી, ખોટા વિચારો આવવા, અને આ ટાઈપના પ્રોબ્લેમ બહુ જ કોમન હતા. અને કેટલાક કોલરો આ ટાઈપના ક્વેશ્ચન કરતા હતા. એમાંનો એક સ્પેસિફિક તમને કિસ્સો કહું તો, એક નડિયાદના બેન છે. એ નડિયાદના બેનને 3 દિવસ યુટ્યુબ ઉપર વિડીયો વધારે જોયા, ન્યૂઝમાં કોરોના રિલેટેડ વાતો વધારે સાંભળ્યા પછી એ બેન અચાનક જ હસવા લાગ્યા, અચાનક જ રડવા લાગ્યા, ચાલ કરે છે, સૂતા નથી, અને 10 થી 15 વર્ષ જૂની વાતો કરે છે, મરી ગયેલા સગાઓને યાદ કરે છે, અને કંઈક ને કંઈક બોલ્યા કર્યો છે. અને આ માનસિક સ્થિતિ એ બેનની 2 થી 3 દિવસથી છે. રિલેટિવનો કોલ આવે તો, અને જિંદગીમાં ક્યારે પણ કોઈ માનસિક શું કરી શકાય ને એ હું તમને પૂછે પહેલા આપણી સાથે કોલર જોડાઈ ચૂક્યા છે, કિરણભાઈ. કિરણભાઈ, આપનો સવાલ શું છે? अच्छा, मारो सवाल ये है कि कोई एक संक्रमित व्यक्ति है तो एनाथी बीजी व्यक्तिમાં આ વાયરસ કઈ રીતે ટ્રાન્સફર થાય છે, અને બીજો એક ક્વેશ્ચન છે કે હવામાં આ વાયરસ રહે છે કે હવાથી કોઈ બીજાના શરીરમાં જાય છે કે નહીં? હવામાં આ વાયરસ અમુક કલાકો સુધી રહેતો હોય છે. બીજી વસ્તુ કે જે સંક્રમિત વ્યક્તિ છે તેની સાથે જો તમે હાથ મિલાવો છો અથવા તો એમણે અડેલી વસ્તુ પર જો તમે આડો છો તો આ રોગ ફેલાઈ શકે છે. એટલા માટે સરકાર અને તંત્ર પણ ચિંતામાં છે, અને એટલા માટે જ લોકડાઉનની સ્થિતિ ઊભી કરવામાં આવી છે. કિરણજી, અત્યારે વાત થઈ રહી છે માનસિક સ્થિતિ વિશે, તો આપના સવાલનો જવાબ અહીંયા આપી દેવામાં આવ્યો છે. માનસિક સ્થિતિ વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા. રમાશંકરજી, આપે જે એક કેસ દર્શાવ્યો છે, હવે એના માટે ઉપાય શું કરી શકાય? તમે જણાવ્યું કે આવી રીતે હસે છે, રડે છે, તો એના માટે શું કરી શકાય? આ જે સિમ્ટમ્સ છે આ બ્રીફ સાયકોટિક સિમ્ટમ્સ કહેવાય. એક જાતનું સાદું ગાંડપણ કહેવાય, જે નેગેટિવ ન્યૂઝ વારે ઘડીએ મગજમાં ફરવા લાગી એના કારણે અને ઊંઘ પૂરી ના થવાના કારણે માઇન્ડ સ્ટ્રેસને હેન્ડલ ના કરી શક્યું. જ્યારે મગજ સ્ટ્રેસને હેન્ડલ નથી કરી શકતું અને ત્યારે આવા સાયકોટિક સિમ્ટમ્સ થઈ શકે છે. અને સાયકોટિક સિમ્ટમ્સના કારણે એમને કેટલીક દવાઓની જરૂર છે. એ દવાઓ આ ગાંડપણ જેવી જે સ્થિતિ છે કે એકલા બબડવું, બોલ કરવું, રાત્રે સૂવું નહીં, જૂની વાતો કરવી, અનેક સિમ્ટમ્સ બેનને એવું કે એ જે કોમ્યુનિટીમાંથી બિલોંગ કરે છે એ કોમ્યુનિટીમાં સિંદૂરનો યુઝ થતો નથી. એ બેન સ્પેસિફિકલી મને સિંદૂર લાવી આપો ને એવા બધા શબ્દો પણ કહેતા હતા, જે ગાંડપણનો ભાગ છે. અને ગાંડપણના સિમ્ટમ્સને દવાઓથી બહુ સારી રીતે કંટ્રોલમાં કરી શકાય છે. બીજું, ઘરના માહોલમાં પણ થોડા ચેન્જીસ લાવવાની જરૂર છે. બેને થોડી વસ્તુ ધ્યાન રાખવાની છે કે હવેથી યુટ્યુબ, ફેસબુક, વોટ્સઅપ કે બીજા કોઈ પણ માધ્યમથી કોરોના રિલેટેડ કોઈ પણ ન્યૂઝ જોવાની નથી. કોરોના રિલેટેડ ઘરમાં સ્ટેબલ સભ્ય જે હોય એ દિવસમાં એકાદ વખત ન્યૂઝ સાંજના ટાઈમે જોઈ શકે છે, કે જેથી આખા દિવસ દરમિયાન સરકારે કઈ કઈ ગાઈડલાઈન બહાર કાઢેલી છે, કઈ કઈ વસ્તુ શહેરમાં કે દેશમાં નવી થઈ છે એ એમને જાણવા મળી જાય. દિવસમાં એકવાર 10 કે 15 મિનિટ કરતા વધારે કોરોના રિલેટેડ આવી વ્યક્તિએ ન્યૂઝ જોવાના નથી. અને બીજી વસ્તુ છે કે માનસિક સ્વાસ્થ્ય સારું રહે એના માટે વધુ પડતા એકલા રહેવાનું નથી. ઘરમાં ને ઘરમાં નાની નાની પ્રવૃત્તિ, જેમ કેવિનભાઈએ કીધું, નાની ટાઈમપાસ કરતી પ્રવૃત્તિઓ કરી શકો છો. અને આજકાલ જે ટેકનોલોજી છે, ટેકનોલોજીનો સારો યુઝ જો તમે કરી શકતા હો, જેમ કે દૂરના રિલેટિવને વિડીયો કોલ ઉપર વાત કરી શકો. અને એ વાતમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે રૂટીન, યાર હું કંટાળું છું, મારે કયા ટાઈમપાસ કરવા જોઈએ, તમે કયા ટાઈમપાસ કરી રહ્યા છો. માનસિકતાને આપણે જાતે જ થોડી ઘણી અંશે દૂર કરી શકીએ ને તો જ એમાંથી ઉપર આવી શકીએ. અનિરુદ્ધભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. અનિરુદ્ધભાઈ, આપનો સવાલ પૂછો. હાજી, ગુડ આફ્ટરનૂન એવરીવન. ગુડ આફ્ટરનૂન. એકચ્યુઅલમાં સેમ ક્વેશ્ચન જ છે કે આખો દિવસ ઘરમાં રહેવાથી, એક ને એક વસ્તુને રિપીટ કરવાથી થોડું ઘણું માનસિક તણાવ રહે છે. તો એના માટે કોઈ પર્ટિક્યુલર સર આપણે ત્યાં બેઠા છે, ડેલી રૂટીન આપણને સજેસ્ટ કરી શકે સવારથી લઈને રાત સુધી? કેવિનજી. યસ, તમારા જે ક્વેશ્ચન છે એનો હું મહદઅંશે થોડો જવાબ આપી ચૂક્યો છું, તેમ છતાં ફરીથી થોડું સારી રીતે સમજાવવા માંગીશ. જુઓ, તમારું જે ડેલી સ્કેડ્યુલ છે અત્યારે એ પહેલાંના જેવું અત્યારે કરી શકાય એવું પોસિબલ નથી, કારણ કે તમારે આખો દિવસ 24 કલાક ઘરે જ રહેવાનું છે. એટલે સવારે ઉઠીને સૌથી એડવાઇઝેબલ એ રહેશે કે તમે મિનિમમ 5 થી લઈને 20 મિનિટ સુધી તમારો સમય પ્રાણાયામ અથવા યોગાને ફાળવો. યોગા કર્યા પછી તમે જે ડેલી ફ્રેશ થવાની એક્ટિવિટી કર્યા પછી થોડો સમય ફેમિલી સાથે સ્પેન્ડ કરો. એના પછી એવી એક્ટિવિટીમાં તમે એન્ગેજ થાવ જે તમે ઘણા મહિના અથવા ઘણા વર્ષોથી પોસ્ટપોન કરી રહ્યા છો. જેમ કે જેન્ટ્સમાં એવી વસ્તુ જોવા મળે છે કે
એમના વાઈફ અથવા મમ્મી કહેતા હોય કે ઘરની રૂમની સાફ સફાઈ કર, કબાટ બહુ ગંદુ થઈ ગયું છે, તેમ છતાં આપણે કામકાજના લીધે અથવા કોઈવાર આળસના લીધે પણ એ વસ્તુ ડિલે કરતા હોઈએ છીએ. તો આ મિત્રો સમય છે એ વસ્તુને પકડવાનો અને યોગ્ય રીતે ફિનિશ કરવાનો. બીજી વસ્તુ છે કે પોતાની જાતને પોઝિટિવ રાખવા માટે આજકાલ ઇન્ટરનેટનો જમાનો છે. ઈ બુક્સના દરેકે દરેક વર્ઝન અવેલેબલ છે. એવી કોઈ ધાર્મિક અથવા સેલ્ફ હેલ્પ પોઝિટિવ મોટિવેશન વાળી બુક તમે ડાઉનલોડ કરીને વાંચી શકો, જેનાથી તમારું મગજ પોઝિટિવિટી તરફ ખીલે. અને સાયકોલોજીમાં એ સ્ટ્રેસ સાયકલ નામની એક અમારી નોંધ આવે છે. એમાં એવું કહેવામાં આવે છે કે જેટલું તમે નેગેટિવ થોટ અથવા નેગેટિવ ન્યૂઝ તરફ ધ્યાન આપશો એટલું તમારી અંદર પણ નેગેટિવિટીનો જન્મ થશે. અને એ જ વસ્તુ લાગુ પડે છે પોઝિટિવ ન્યૂઝ તરફ. નેગેટિવ ન્યૂઝ પર ધ્યાન આપતા આપણા દિમાગમાં કોર્ટિઝોલ નામનો એક અંતસ્ત્રાવ રિલીઝ થાય છે, જે આપણી ઇમ્યુન સિસ્ટમને ડાઉન કરે છે અને એના લીધે પાછું આપણને નાના સિઝનલ ઇન્ફેક્શન થવાનો ચાન્સ વધી જાય. તો પછી મિત્રો આપણી પાસે સમય છે તો એનો યુઝ કરીને બને એટલું પોઝિટિવિટી તરફ આગળ વધીએ. રમાશંકરજી, બીજો એક ખાસ સવાલ હું આપને પૂછવા માંગીશ કે લોકો અત્યારે ઘરમાં બેસી રહેવું એટલે એટલા બધા ડરી જાય છે કે બાલ્કનીમાં પણ નથી નીકળતા. હવે બહારની હવા માનસિક સ્વસ્થતા માટે કેટલી જરૂરી અને કેટલી ઉપયોગકારક નીવડી શકે? કારણ કે અત્યારે ભલે બહાર ના નીકળી શકતા, લોકો બારી ખુલ્લી રાખીને સરસ બારી પાસે બેસીને વાંચી શકે છે, બાલ્કનીમાં બેસી શકે છે, જો ઘર હોય તો પછી ટેરેસ પર જઈ શકે છે. આવું બધું જે કુદરતી હવા છે એ કેટલી મદદરૂપ થઈ શકે? સૂર્યપ્રકાશની વાત કરું તો સૂર્યપ્રકાશ આપણા ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ બંને માટે જરૂરી છે. ફ્રેશ એર આપણા ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ બંને માટે જરૂરી છે. એટલે અને કુદરતી જો હવાનો જેટલા પણ માધ્યમ છે, બારી છે, દરવાજા છે, એટલીસ્ટ વેન્ટિલેશન પ્રોપર મેન્ટેન રહે એ જરૂરી છે. એસીમાં બંધ રહેવું, ઠંડામાં બંધ રહેવું, એના કરતાં કુદરતી એરનો યુઝ કરવો એ વધારે ફાયદાકારક છે. જી કેવિનજી, આપને પૂછવા માંગીશ કે તાજેતરમાં 2 દિવસ પહેલાની જ એક વાત કરવામાં આવે, અત્યારે ખાસ કરીને યંગસ્ટર્સ જેમને બહાર જવાના બહુ જ આદી હોય છે એને અત્યારે વધારે મુશ્કેલી પડી રહી છે અને એ લોકો નક્કી જ નથી કરી શકતા કે એમણે ફ્રી ટાઈમમાં શું કરવું. 2 દિવસ પહેલાની ઘટના, એક 21 વર્ષનો છોકરો હતો, ઘરમાંથી બહાર નહોતો નીકળવા દેતા, એના પરિણામે ગળે ફાંસો ખાઈને આ છોકરાએ આપઘાત કરી લીધો. એટલે આ યુવાઓની જે માનસિક સ્થિતિ છે એ પહેલા તો, અને બીજી વસ્તુ યુવાઓમાં પણ ખાસ કરીને મેલ, કારણ કે ફિમેલ હજુ ક્યાંક ને ક્યાંક ઘરના કામોમાં અટવાયેલી હોય છે એટલે એમના કદાચ ઓછો પ્રોબ્લેમ થાય છે. પુરુષોનેમાં પણ યુવાનોને વધારે પ્રોબ્લેમ થાય છે, એ માટે શું કહેશો? આજકાલના યુવાનોમાં જે સ્ટ્રેસ ટોલરન્સ હોય છે એ ખૂબ જ ઓછું થઈ રહ્યું છે. વધતા ઓછા ઘણા બધા કારણ એની પાછળ અફેક્ટ કરી રહ્યા છે, એની ચર્ચા આપણે અત્યારે નહીં કરીએ. પણ સીધો પ્રશ્નનો જવાબ હું ખાલી એટલું આપીશ કે આજકાલના યુવાનોમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં દેખાદેખીના જમાનામાં આખો દિવસ કરીને છોકરાઓ કંટાળી જાય છે. એના લીધે એમના ગુસ્સામાં હવે વધારો જોવા મળી રહ્યો છે. નાની વાતચીત માતા પિતા કરવા આવે તો પણ એ લોકો ગુસ્સે થઈ જાય છે. એવા પણ અમને માતા પિતાના કોલ છેલ્લા 3-4 દિવસમાં અમારી હેલ્પલાઇન પર આવી રહ્યા છે. એના માટે હું એ જ કહીશ કે આજકાલના યુવાનોમાં પોઝિટિવ વસ્તુ એ છે કે એ લોકોને મ્યુઝિકના, ડાન્સિંગના, પેઇન્ટિંગના, પોએમ રાઇટિંગના, સ્ટોરી રાઇટિંગના એવા ઘણા બધા એક્સ્ટ્રા કરિક્યુલર હોબીઝ જોવા મળી રહે છે. તો યુવાનો પોતાની આ હોબીઝ ઉપર થોડું ફોકસ કરે અને એમાં થોડું ઊંડો ઉતરવાનો ટ્રાય કરે. જો એ કરવાનું ચાલુ કરશે, હંમેશા પહેલું પગથિયું ક્રોસ કરવું જ મુશ્કેલ હોય છે આ બધી વસ્તુમાં. એકવાર તમે ચાલુ કરશો તો પછી એની અંદર તમને ઓટોમેટિકલી ખુશીનો અનુભવ થશે અને તમે વધારે ને વધારે સારી રીતે એના માટે પોતાની જાતને ઓળખવી વધારે જરૂર છે. રમાશંકરજી, આપણી પાસે પણ આપણી સાથે એક પહેલા એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર, સવાલ પૂછવા માંગે છે. રવિજી છે. રવિ, આપનો સવાલ શું છે? અરે મેડમ, એવું છે કે આમાં છેલ્લા અઠવાડિયાથી ઘરમાં બેસી રહ્યા છીએ આપણે. હવે એમાં એવું થાય છે કે એક્ટિવિટી ગમે તે કરીએ પણ શું છે, આ ન્યૂઝો જોઈએ ને હવે કોરોનામાં આવું થાય છે. કોરોનામાં હવે આટલા પહોંચ્યા, પાછું કે ઇટાલીમાં આટલું થયું, અમેરિકામાં આટલું થયું. આપણે ઇન્ડિયાની પરિસ્થિતિ તો આવી છે, ઇટાલી 2nd નંબર પર આવે છે, અમેરિકા આટલું મજબૂત છે, આપણે શું કરવાનું? હવે રાત્રે ઊંઘમાં આવા સપના આવે છે, એકદમ ધપાડા બેઠા જાગી જવાય છે. ગમે તેવી એક્ટિવિટી કરીએ છીએ ને આખો દિવસ કોરોના જ આવે છે મગજમાં. તો આનું શું છે? કંઈક બીજું એવું આપો, કાં તો કોઈ ટ્રીટમેન્ટ હોય કે દવા હોય તો સાહેબને જરા સજેસ્ટ કરાવો ને.
જી કેવિનજી. તમારો પ્રશ્ન સૌથી પહેલા ખૂબ જ વ્યાજબી છે અને આજકાલ 100 કોલમાંથી 80 કોલમાં તો આ જ પ્રશ્ન જોવા મળી રહ્યો છે. મેં તમને જેમ સમજાવ્યું, નેગેટિવ ન્યૂઝ જોશો તો દિમાગમાં થોટ્સ પણ નેગેટિવ આવશે અને એના લીધે ઓવરઓલ તમારું એટીટ્યુડ અને બિહેવિયર પણ નેગેટિવ થશે દર્શક મિત્રો. એટલે જ જેમ ડૉક્ટર યાદવે કીધું એ પ્રમાણે આજકાલ તમારે બને એટલું સોશિયલ મીડિયા